બહુમતી ઓછી છતાં બિનહરીફ કર્યા, શું કહેશો? ગામ લોકોને કેવા વિકાસના કામો કરશો? ગામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારી બહુમતી ઓછી હોવા છતાં અમને ગામ લોકોએ સમરસ જાહેર કરી અને સરપંચમાં બિનહરીફ જાહેર કર્યા છે. કેવા વિકાસના કામો કરશો? વિકાસના કામો જે સરકાર અમારે ગ્રાન્ટ આપશે એનો અમે પૂરેપૂરો ઉપયોગ કરશું. બીજાને શું સંદેશો આપશો? ચૂંટણી ના થાય, વિખવાદ ના થાય? ચૂંટણી ના થાય એમાં અમે એવો સંદેશ આપશું કે ગામની અંદર કોઈ વિખવાદ ના થાય અને શાંતિ જળવાઈ રહે અને ભાઈચારાનો માહોલ રહે. મગાભાઈ ચૌધરી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય વારાહી. અમારા ગામની અંદર 1000ની વસ્તી અને 650નું વોટિંગ, ખૂબ નાનું જ ગામ અને જે લઘુમતી સમાજના થોડા ઘર હોવા છતાં પણ ગામે સાથે મળી એક રસ થઈ અને જયદભાઈના ઘરનાને શરીફાબેનને બિનહરીફ સરપંચ તરીકે નિમણૂક આપી અને વોર્ડોની અંદર પણ બધાએ બિનહરીફ બનાવી અને ગામના પંચાયતને સમરસ બનાવી છે. એટલે ગામનું એક તો પહેલી એકતા ખૂબ જળવી રહે અને બીજા ગામડા પણ આ રીતે સમરસ થાય. અને મારી જિલ્લા પંચાયત અત્યારે કોલીવાડા, એની અંદર 9 પંચાયતોની ચૂંટણી, એમાં 4 ગ્રામ પંચાયતો સમરસ થવાને આરે આવી ગઈ છે. 1-2 હજી કદાચ થઈ જશે એવી અમે બીજા જે પંચાયતોના જે ગામના ભાઈઓ એમને પણ અમે સાથે રહી અને ગામની સાથે સારા વિકાસ થાય અને જે કંઈ જરૂર પડે ભવિષ્ય જિલ્લા પંચાયતની અંદર કે કંઈ તો ગામને ગ્રાન્ટ અને કોઈ કામ હોય તો અપાવવા માટે અમારે પણ અમારી જવાબદારી થતી હોય છે. એટલે અમારું ગામ એક રસ થઈ અને જે અત્યારે અમે જે સંદેશ આપ્યો છે એકતાનો, એ અમારા ગામ માટે અને આજુબાજુ એક જેને આપણે કહીએ એકતાની રીતે એ હા, આ રીતે અમારે સમરસ કર્યું. હા દાદા, ચૂંટણી થવાથી કેવા નુકસાનો થાય છે અને ગ્રામ પંચાયત સમરસ બનાવીએ તો કેવા ફાયદાઓ થાય છે? હા, ગામની અંદર જો ચૂંટણી થાય તો એક નાનો ગોળો હોય અને એની અંદર જો ઝેરનો ટેમ્પો પાડીએ અને એ ના પી શકાય એ પરિસ્થિતિ ગામની થતી હોય છે. ગામ જો ચૂંટણી થાય ને 2 ભાગ પડી જતા હોય છે, એની અંદર પછી ભવિષ્ય પણ ચૂંટણીનું ઝેર છે એ ઓછું થતું હોતું નથી. એટલે આવી રીતે જો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સમરસ થતી હોય તો ગામની અંદર કોઈ જાતના વિખવાદો વધે નહીં. અને ફાયદામાં એ છે કે ગામના વિકાસની અંદર પણ સારો એવો વેગ મળે છે અને